નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના હરતા ફરતા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ. વિશ્વભરમાં અત્યારે ક્રિસમસ સેલિબ્રેશન પૂરા જોશથી, પૂરા ઉત્સાહમાં ચાલી રહ્યું છે. તો પછી આપણે શું કામ પાછળ રહી જઈએ? ક્રિસમસ એટલે ક્રિસમસ ટ્રી, સાન્ટા ક્લોઝ, ક્રિસમસ ગિફ્ટ્સ, એકમેક માટે કેક અને મસ્તી છેકે છેક, રાઈટ? પણ ક્રિસમસ સેલિબ્રેશન માટે જેટલી મજા આવે છે ને, એટલી જ ક્રિસમસ વિશે જાણવામાં પણ આવે છે. હરતા ફરતા કાર્યક્રમમાં ક્રિસમસ નિમિત્તે આજે અમે આપને લઈને આવ્યા છીએ અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલના ચર્ચમાં. જયંતી કેરો અવસર સાથે મળી વધાવો, બાળ ઈસુનો મહિમા આખા વિશ્વમાં ફેલાવો. ખ્રિસ્ત જયંતી કેરો અવસર સાથે મળી વધાવો, બાળ ઈસુનો મહિમા આખા વિશ્વમાં ફેલાવો. આપણી સાથે છે મિર્ઝાપુરમાં આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલના ચર્ચના રોમેશ નિવેનભાઈ. રોમેશભાઈ, તમે કહેશો કે નાતાલનું મહત્વ શું છે? નાતાલનું ખરેખર બહુ અગત્યનું મહત્વ છે. નાતાલ એ પ્રેમના પ્રતીક રૂપે ઉજવાય છે ને ખાસ કરીને એ પ્રભુ ઈસુનો જન્મ છે એની ઉજવણી છે. નાતાલની ઉજવણી હૃદયથી શરૂઆત થાય છે ને હૃદયમાં પ્રભુ ઈસુના જન્મની વધામણી રૂપે આગમન ઋતુની શરૂઆત ધર્મસભા કરે છે. ખ્રિસ્તી પરંપરા મુજબ આગમન ઋતુની ઉજવણી થાય છે 1 મહિના પહેલાં, બરાબર નાતાલના આગલા 4 રવિવારથી એ આખી તૈયારી થાય છે ઈસુના જન્મ પહેલાંની. અને ખરેખર જેમ આપણે કશું હોય તો કોઈ આવવાના હોય તો રસ્તા સાફ કરીએ છીએ, સરખા કરીએ છીએ, એ રીતે લોકો હૃદય સાફ કરે છે, એ ઘર સાફ કરે છે. અચ્છા રોમેશભાઈ, ચર્ચમાં આપણે ક્રિસમસનું સેલિબ્રેશન કેવી રીતે કરીએ છીએ? શરૂઆતથી ખૂબ જ તૈયારી કરાવવામાં આવે છે આધ્યાત્મિક રીતે અને પ્રાયશ્ચિત સંસ્કાર લેવામાં આવે છે. અને એની સાથે સાથે આખું ચર્ચનું રિનોવેશન થાય છે જ્યાં જ્યાં કરવાનું હોય ત્યાં, અને આખું ચર્ચ સુંદર રીતે ડેકોરેશન કરવામાં આવે છે અને કેરલ સિંગિંગ કરવામાં આવે છે. લોકો નાતાલના જે વધામણીના ગીતો છે એ ગીતો ગાય છે અને ખાસ કરીને મધ્યરાત્રિએ આખું ભવ્ય યુકેરિસ શરૂ થાય છે અને એ મિજબાની હોય છે કે જ્યાં આગળ મોડી રાત્રે નાતાલની પ્રભુ ઈસુના જન્મના વધામણીના ગીતો ગાવામાં આવે છે ને એ રીતે ત્યાં શરૂઆત થાય છે. ને બરાબર 12 વાગે છે ત્યારે ઈસુના જન્મની એ વધામણીના એ પ્રતીક રૂપે આખી ભવ્ય મીસ અર્પણ કરવામાં આવે છે ને એ ખ્રિસ્ત યજ્ઞ છે પરંપરા મુજબ, અને મોડી રાત સુધી એની ઉજવણી ચાલે છે. અને પછી આખું અઠવાડિયું છેક સુધી ચાલે છે કે આખી સળંગ તહેવારો આવે છે આખા અઠવાડિયા દરમિયાન, અને આખું અઠવાડિયું એ ક્રિસમસની ઉજવણી ચાલે છે. હા, એ અમે જોઈ રહ્યા છે પાછળ બેકગ્રાઉન્ડમાં કે ચર્ચમાં કેટલી પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે ક્રિસમસના સેલિબ્રેશનની. થેન્ક યુ રોમેશભાઈ. જેનેટ, ક્રિસમસમાં જોવા મળે છે કે ક્રિશ્ચિયન્સના ઘરની બહાર સ્ટાર હોય છે, તો એ સ્ટારનું શું મહત્વ છે? જ્યારે મુક્તિદાતાનો જન્મ થયો ત્યારે બધાને ખબર નહોતી કે એમના નગરમાં મુક્તિદાતાનો જન્મ થયો છે.
3 રાજાઓએ શાસ્ત્રના અભ્યાસથી માલુમ કર્યું કે મુક્તિદાતાનો જન્મ બેથલેહેમમાં થયો છે, પણ બેથલેહેમ ક્યાં છે એમને ખબર નહોતી. અને એમની મદદે આ સ્ટાર આવે છે. જ્યારે એ પોતાના ઊંટ પર સવાર થઈને નીકળ્યા ત્યારે એમણે જોયું કે એમની આગળ એક સ્ટાર ચાલી રહ્યો છે આગળ, અને એમણે સ્ટારને ફોલો કરવાનું શરૂ કર્યું અને સ્ટાર એક જગ્યાએ આવીને અટકી ગયો. એટલે આ 3 પૂર્વના પંડિતો સમજી ગયા કે અમારો જે મુક્તિદાતા છે, નવો જન્મેલો રાજા અહીં જ હોવો જોઈએ. અને એ ઘરમાં જઈને જુએ છે તો એમને મુક્તિદાતાના દર્શન થયા. એટલે સ્ટાર એ સૂચવે છે કે મુક્તિદાતા અહીં છે. એટલે સ્ટાર એક ગાઈડનું કામ કરે છે, માટે સ્ટાર એ ખૂબ પવિત્ર છે અને ખ્રિસ્તીઓમાં એનું ખૂબ મહત્વ છે. રાઈટ? થેન્ક યુ જેનેટ. હાય રોબિન. રોબિન, ક્રિસમસ સેલિબ્રેશનમાં બધા ક્રિસમસ ટ્રીને બહુ જ સરસ રીતે ડેકોરેટ કરે છે, તો તમે જણાવશો કે ક્રિસમસ ટ્રીનું શું ઇમ્પોર્ટન્સ હોય છે? પરંતુ હા, આ સમય જેમ જેમ આગળ વધ્યો એમ લોકો ક્રિસમસ ટ્રીને પોતાના ઘરમાં સજાવવા લાગ્યા અને ધીરે ધીરે એના પર ડેકોરેશન કરવા લાગ્યા, જેથી કરીને એ એક ભાગ બની ગયો છે અત્યારના લોકોના રોજિંદા, કહેવાય ને કે જે દર વર્ષે ક્રિસમસ સેલિબ્રેશન કરે છે. ઓકે. અને સૌથી વધારે તો બાળકોમાં સાન્તા ક્લોઝ બહુ પોપ્યુલર છે, તો તમે કહેશો કે સાન્તા ક્લોઝનું શું મહત્વ છે ક્રિસમસ સેલિબ્રેશનમાં? સાન્તા ક્લોઝ એ બાબતની નિશાની છે આ ઉજવણી દરમિયાન કે જે બાળકોને ભેટ આપે છે, જે લોકો સુધી ભેટો પહોંચાડે છે, લોકોને ખુશ કરે છે. કારણ કે આપણે જોઈએ છે ને રસ્તા પર લોકો સાન્તા ક્લોઝની આજુબાજુ ઊભા રહીને એન્જોય કરે છે. સાન્તા ક્લોઝ એ રીતે લોકો સુધી ખુશી પહોંચાડવાનું કામ કરે છે આ નાતાલ ઋતુ દરમિયાન. ખાસ કરીને જે ગરીબ લોકો છે, જે કચડાયેલા લોકો છે, જે લોકોને નિરાશા હતાશામાં જીવે છે, તેમને આનંદ આપવાનું, તેમના સુધી તેમની જરૂરિયાતો પહોંચાડવાનું કામ એક યા બીજી રીતે આ નાતાલ ઋતુમાં સાન્તા ક્લોઝ કરે છે. ઓકે. એટલે ક્રિસમસ ટ્રી એ લોકોના ઉમળકાની નિશાની છે અને સાન્તા ક્લોઝ એ લોકોને એક આપવાની ભાવના જગાવતી વાત કરે છે. થેન્ક યુ રોબિન. હેલો શાલ્વી. હેલો રફાયલા. તમે લોકો કેવી રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરો છો? ક્રિસમસ અમારો ફેસ્ટિવલ છે. ક્રિસમસ અમે લોકો ચર્ચમાં જઈએ છીએ. ક્રિસમસમાં અમે લોકો બીજાના ઘરે જઈએ છીએ અને ગિફ્ટ આપવા જઈએ છીએ. અમે લોકો નવા કપડાં પહેરીએ છીએ. ચર્ચમાં પ્રેયર કરવા જઈએ છીએ અમે લોકો. તું શું કરે છે બેટા ક્રિસમસમાં? એન્જોય કરીએ છીએ અને ચર્ચમાં બધું પ્રેયર કરીએ છીએ અને ડાન્સ કરીએ છીએ અને સાન્તા ક્લોઝ અમને ચોકલેટ્સ દઈએ છીએ અને એન્જોય કરે છે. રાઈટ? ઓકે. તમે કેવું ફીલ કરો છો ક્રિસમસ આવતી હોય છે ત્યારે? સૌથી અગત્યનું છે ને કે ક્રિસમસ એ ઈસુ ખ્રિસ્તનો જન્મનો તહેવાર છે ને, પણ ખરેખર તો ખ્રિસ્ત એ બાહ્ય રીતે નહીં પણ આંતરિક રીતે ખ્રિસ્તનો આપના હૃદયમાં જન્મ થવો જોઈએ ને. કેમ કે જરૂરી એ છે કે આપણે માત્ર ભૌતિક રીતે નહીં પણ આધ્યાત્મિક રીતે આપણે નવો જન્મ ઈસુ ખ્રિસ્તની સાથે લેવાની જરૂર છે. આપણે જોયું છે કે દુનિયાવી રીતે લોકો નવા કપડાં પહેરે છે, નવી રીતે પોતાને ફાવે એવી રીતે એન્જોય કરે છે, પણ સાચું એ છે ને કે આપણે આધ્યાત્મિક રીતે ને ઈશ્વર તરફ પાછા જઈએ. કેમ કે એમનો જન્મ છે એ એમનો ફક્ત જન્મ નથી પણ એક માણસનો પણ એક નવો જન્મ થાય છે ને ત્યાં. કેમ કે માણસ માત્ર એક નવા કપડાં પહેરીને કે 2 દિવસ આનંદ કરીને નહીં, પણ આ આનંદ એ એના જીવન પર્યંત રહેવો જોઈએ ને. જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી આનંદ રહેવો જોઈએ. થેન્ક યુ વેરી મચ. હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આટલી અમસ્તી પંક્તિમાં જ વિચારીએ ને તો ભગવાન ઈસુના સંદેશાનો સાર છે. સૌથી પહેલાં તો પાપ જ ન કરવું જોઈએ, પણ આપણે પાપ કરીએ છીએ તો રિયલાઇઝ નથી કરતા, રિયલાઇઝ કરીએ છીએ તો પસ્તાવો નથી કરતા, અને પસ્તાવો કરીએ છીએ તો પાપ પણ ફરી કરીએ છીએ. જ્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે પાપ કરો તો કબૂલાત કરો, કન્ફેશન કરો, સાચા હૃદયથી પસ્તાવો કરો અને ફરી ક્યારેય પાપ ના કરો. ઉર્મિલાબેન, ઘરે ક્રિસમસ સેલિબ્રેશનની શું તૈયારી કરો છો તમે?
અમારો આ જે ફેસ્ટિવલ છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ માટેનો છે, પણ આધ્યાત્મિક રૂપે આપણો ઉદય થાય એનું મહત્વ છે. એટલે અમે પ્રેયર કરી અને પછી ઘર શણગારીએ છીએ. કારણ કે મુલાકાતી બધા વિશ કરવા આવવાના, તો આખું ઘર શણગારીએ અને ઘરમાં પણ અમે આ ક્રેપ બનાવીએ છીએ ઈસુ જન્મનું નિદર્શન કરતું, કે જેથી ખબર પડે કે કેવી રીતે ક્યાં આ ઈસુ ખ્રિસ્ત જન્મેલા અને એમણે આપણા માટે, અમારે ખ્રિસ્તી ધર્મ માટે એમણે શું કર્યું. અચ્છા, તમે ક્રિસમસમાં કેક બધા ઘરે બનાવે છે? જનરલી કેક તો બધા ખાતા જ હોય છે, બર્થડે કેક પણ હોય છે. તો આ પણ એક સાર્વજનિક તહેવાર તરીકે અમે ઉજવીએ અને બધા આવે તો મીઠાઈ એમ કે બનાવીએ. એના બદલે શિયાળામાં અમે આ કેક બનાવીએ છીએ. એ પહેલેથી આ એક એન્જોયમેન્ટ માટે એક સ્વીટ છે, અને એ કેક બધા જ્યારે કોઈ પણ આવે તો એમ કે દર વખતે એ સેલિબ્રેશનના રૂપે અમે એમને ગિફ્ટ તરીકે એ કેક ખાવા માટે આપીએ છીએ. થેન્ક યુ ઉર્મિલાબેન. હવે આપણે પ્રવેશ કરીશું ઇંગ્લિશ કેલેન્ડર એટલે કે ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે ઈસવીસન 2017માં. ઈસવીસન શબ્દ આવ્યો છે ઈસુ ખ્રિસ્ત ઉપરથી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે એનો ડોમિની એટલે કે ઈસવીસન. ઈસવીસન પૂર્વે અને ઈસવીસન આ બંને શબ્દ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી આવ્યા છે. કેટલું સરળ છે નહીં, કે આપણને તરત જ ખબર પડી જાય છે કે ભગવાન ઈસુ ખ્રિસ્તના અવતારને કેટલા વર્ષો થયા. Raymond, can you convey us the message of Jesus Christ? Yes, the message of Jesus Christ is for Jesus Christ to be one with the whole human race, with giving them the gift of happiness, peace and joy. Thank you, Raymond. અમૃતભાઈ, ક્રિસમસ દરમિયાન ચર્ચમાં અથવા ઘરમાં અથવા સ્કૂલોમાં નાના બાળકો દ્વારા જે નાટકો થાય છે એમાં ગભાણનું ખૂબ મહત્વ હોય છે, તો એનું શું કારણ છે? એનું કારણ એવું છે કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થવાનો હતો એ વખતે રોમને વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાથ ધરેલો, અને આ લોકોનું ગામ બેથલેહેમ લાગતું હતું. એ લોકોને ત્યાં બેથલેહેમ પહોંચેલા પોતાનું નામ નોંધાવવા માટે. એ જ વખતે એમના પ્રસૂતિની પીડા ઉપડી અને બાળકને જન્મ આપવાનો હતો. પણ કોઈ પણ ઘર કે કોઈ પણ સરાઈમાં ઈશ્વરના પુત્રના જન્મ લેવા માટે જગ્યા નહોતી. એટલે એ લોકો એક ઘર માલિકને વિનંતી કરી અને જ્યાં ઢોરોને બાંધતા હતા, જ્યાં આમ સામાન્ય રીતે આપણે ગમાણ શબ્દ વાપરે છે પણ પ્રચલિત શબ્દ છે ત્યારે ગભાણ, એની અંદર એ લોકોને જગ્યા આપી અને ત્યાં સાફ સફાઈ કરી અને એ ગભાણની અંદર એમણે જન્મ લીધેલો પ્રભુ ઈસુએ. એની યાદમાં વિશ્વભરના તમામ લોકો એ ગભાણ બનાવે છે, એની પ્રતિકૃતિ, અને એ રીતે એને યાદ કરે છે. એટલે ગભાણ એક ખૂબ જ પવિત્ર વસ્તુ છે. બિલકુલ. થેન્ક યુ. આપની આસપાસ કોઈ મુલાકાત યોગ્ય સ્થળ હોય તો અમને તેની માહિતી અને આમંત્રણ જરૂરથી લખી મોકલશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી હરતા ફરતા કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. તો ફરી મળીશું નવા સ્થળે નવા લોકો સાથે, અને હા, નવા વર્ષે. So see you in 2017. Till then, let's spread Jesus Christ's message of love and compassion. Merry Christmas. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો, ગૂંજે ગગન એવા વાજિંત્રો વગડાવો. અવસરના તાલનો સૌરે મનાવો. આંગણિયા સજાવો, રૂડા તોરણિયા બંધાવો.